તો મિત્રો આ દ્રશ્ય જોયા પછી અમને એવું લાગી રહ્યું છે કે અમે કંઈક દરિયા કિનારે આવ્યા હોય, કારણ કે પાણી એટલું મસ્ત અહીં શાંત છે કે ત્યાં દીધો છે એટલે ધબકારા તો હજુ ઓછા નહીં થયા, વધતા જાય છે. જેમ જેમ હું આગળ વધું છું પાણી તરફ તેમ તેમ મારા ધબકારા પણ વધતા જાય છે. પણ નમસ્કાર, હું છું આપનો દોસ્ત વિપુલ રાઠવા. સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. તો આજે હું આવ્યો છું કયા આવ્યા ખબર? વડા તલાવ. બરાબર, વડા તલાવ ક્યાં આવ્યું છે એ તમને જણાવી દઉં કે હાલોલથી પાવાગઢ ને પાવાગઢથી ઘોઘંબા રોડ પર આ વડા તલાવ આવેલું છે. તમને ના ખબર હોય તો કહી દઉં કે મારી સાથે આવ્યા છે મારા ભાઈ શૈલેષ. અમે અહીંયા ફોટો પાડવા માટે આવ્યા છે, પણ થોડોક તોપ લાગે છે એટલે મજા આવે એવું નહીં. તો થોડીક વાર અમે રોકાશું. અને અહીં પાણી તો બહુ બધું છે, હજુ અડધું ઉપર પાણી છે એટલે પાર ડરાવી દીધો છે એટલે ધબકારા તો હજુ ઓછા નહીં થયા, વધતા જાય છે. જેમ જેમ હું આગળ વધું છું પાણી તરફ તેમ તેમ મારા ધબકારા પણ વધતા જાય છે. પણ કાંઠા જીવ કરીને આગળ જઈ રહ્યો છું. તો આપણા ભાઈ છે, બોલશે એલા કંઈક કેવું છે? કશું નહીં, બરાબર ને? મગર બતાવી દે મને પાછો. મગર પાણીમાં જતો રહે, જતો રહે અત્યારે ના જાવ, નિરાતે આવવું પડે એવું. એ હેલું છે કે તો મિત્રો તમને બતાવી દઉં. આને શું કહેવાય? પાણી. તો મિત્રો વડા તલાવમાં નાવા આવવાનું ભૂલતા નહીં, જરૂરથી આવજો. ના, એ કોઈને નાવા નહીં. કૂદી રહી છે સામે. તો મિત્રો વડા તલાવની અંદર ખૂબ જ માછલીઓ હોય એવું અમને લાગી રહ્યું છે, પણ તમે માછલી પકડવા અંદર નહીં જતા મિત્રો, કારણ કે અહીં તમે આવો તો સાઈડમાં ઉભા રહો, પાણીની અંદર જવું નહીં. ઓકે, તમને ખૂબ જ સારું લાગ્યું. ખૂબ જ સારું, બરાબર. તો આપણા જે વિડીયો જોઈ રહ્યા છે એ ફ્રેન્ડ્સને શું કહેશો તમે, સબસ્ક્રાઈબર્સને? અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. તો મિત્રો અમે તલાવની સામેની સાઈડ જઈ રહ્યા છીએ, તો વિડીયો તમે બન્યા રહેજો. અને અમારા શૈલેષભાઈ બહુ મસ્ત ડ્રાઇવિંગ કરી રહ્યા છે. ત્યાં રસ્તો જાય છે મિત્રો, એ પાવાગઢ તરફ, હાલોલ તરફ રસ્તો જઈ રહ્યો છે. એ બાજુ અમે જઈ રહ્યા છીએ. અને આ વડા તલાવની પાળ પર આ રસ્તો બનાવવામાં આવ્યો છે મિત્રો. તો જોઈ શકો છો અદ્ભુત આ નજારો છે. અને હવેથી ધીમે ધીમે અમે આગળ જઈ રહ્યા છીએ. તો અહીંયા જે સામે ખંડેર દેખાય છે ત્યાં આગળ વિક્રમ ઠાકોરના ફિલ્મનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે. એવા અનેક અહીંયા ગુજરાતી આલ્બમના શૂટિંગ કરવામાં આવ્યા છે. ફિલ્મોના શૂટિંગ પણ અહીંયા જ કરવામાં આવતા હોય છે મિત્રો. તો સામે પાવાગઢ પણ દેખાય છે, જ્યાં મહાકાળી માતાજીનું મંદિર છે. અને અહીંયા ફોટોશૂટ માટેની એકદમ જોરદાર આ જગ્યા છે મિત્રો. તો તમે પણ આવવાનું ચૂકતા નહીં. જો તમે આવ્યા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તમે આવ્યા કે નહીં આવ્યા. ઓકે, તો જોઈ શકો છો આ મસ્ત આ ખંડેર છે. જો આવો કંઈક અહીંનો નજારો છે. તો મિત્રો અમારે અહીંયાથી તળાવમાં જવું છે, એટલા માટે અમે અહીંથી વળી જઈશું અંદર, એટલે જઈશું અમે ડાયરેક્ટ તળાવમાં. તો મિત્રો તમને જણાવી દઈએ કે આ જે રસ્તો છે તે માતાજીના મંદિર પર ધજા લહેરાવવા માટે આપણા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે આવ્યા હતા, ત્યારે અહીંયા રસ્તો બનાવવામાં આવ્યો હતો મિત્રો. ત્યાં આ જગ્યા પર હેલિકોપ્ટર વિમાન પાડવામાં આવ્યું હતું. એક વિમાન ત્યાં સામે ને એક વિમાન આ બાજુ. અહીંયા 3 વિમાન હેલિકોપ્ટર જે આવ્યા હતા તેમને અહીંયા ઉતારવામાં આવ્યા હતા. ત્યારે આ રોડ બનાવવામાં આવ્યો હતો. અને અમે અહીંથી આગળ જઈ રહ્યા છીએ. ત્યાં કોક છે ફ્રેન્ડ્સ, તેમના કંઈક મેરેજનો પ્રી-વેડિંગ ફોટો શૂટિંગનું કામ ચાલી રહ્યું છે. તો અમે આગળ જઈ રહ્યા છીએ પાણી તરફ. બહુ જોરદાર અહીંનો નજારો છે મિત્રો, એકદમ ઠંડુ વાતાવરણ છે. તમે પણ આવજો આવા તડકાની અંદર, આવા ગરમીના ટાઈમમાં અહીં આવીને તમને એકદમ સુકૂન મળશે. ઓકે, વધારે વાર નહીં લગાડતા, આપણે ત્યાં જઈને આનંદ કરીએ, મોજ કરીએ, મસ્તી કરીએ. ખાડાનું પાણી બતાવો. ખાડાનું પાણી એકદમ બંગાળની ખાડી જેવું ખાડાનું પાણી છે. તો તમે જોઈ શકો છો આ બાજુ. આ લગભગ મિત્રો હું તમને લાગે છે અહીંયા ખૂબ વિડીયો ઉતાર્યા છે, રીલ્સ બધું વિડીયો શૂટિંગ કર્યું છે, ફોટા પાડ્યા છે. ને અત્યારે અમે જઈ રહ્યા છીએ હાલો. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને બધું તમારા મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવનાર વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી શકે, કારણ કે આવા જ વિડીયો આવશે.